શ્રાવણ મહિનાની શરૂઆત હવે થાય છે, તો એટલે આપણે વ્રતમાં કે પછી તહેવારોમાં ખાઈ શકાય એવો એક અલગ રીતે સિંગ પાક બનાવીશું, જેને તમે માંડવી પાક કે પીનટ કતરી કે કંઈ પણ કહી શકો છો. તો એના માટે મેં 1 કપ કાચા સિંગદાણા લીધા છે અને એને હું શેકું છું. તો એને આપણે પહેલાં મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે એનું ઉપરનું જે પડ છે એ ફોતરી ફાટી જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર મસ્ત એને શેકી લેવાના છે. અને હવે આ રીતે કોઈ કપડાની અંદર લઈ લેવાના છે, એને ફોતરા આપણે કાઢવાના છે. તો થોડાક એને ઠંડા થાય એટલે આ રીતે કોઈ કપડામાં લઈ લેવાના અને પછી એને આ રીતે મસળતું જવાનું અને એના જે બધા જ ફોતરા છે એ આ રીતે ઝારાથી કાઢી લેવાના છે. બને એટલા બધા જ ફોતરા કાઢી નાખવાના છે કે જેથી એ સરસ કલર એનો વ્હાઈટ આવે. આપણે એને મિક્સચરમાં લઈને એને પલ્સ મોડ પર ચાલુ બંધ કરી અને એનો ભૂકો આપણે કરી લેવાના છે. તો જો આ રીતે આપણો એનો ભૂકો પણ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ચાસણી બનાવીશું. તો જેટલા સિંગદાણા લીધા છે એનું અડધા એટલે કે 1 કપ સામે અડધો કપ ખાંડ લીધી છે અને એનાથી અડધું મેં પાણી લીધું છે. 1/4 કપ આપણે પાણી લીધું છે, અડધો કપ ખાંડ લીધી છે અને 1 કપ સિંગદાણા લીધા છે. આ માપથી જ કરજો એટલે ક્યારેય તમારી નહીં બગડે, દર વખતે એકદમ એકસરખી જ થશે. હવે ગેસની ફ્લેમને એકદમ જ સ્લો રાખી અને આ રીતે ખાંડને પાણીનું પહેલાં મિશ્રણ તૈયાર કરવાનું છે. એમાં ચાસણી ના આવવી જોઈએ, પહેલાં ખાંડ બધી ઓગળવા દેવાની છે. જો થોડુંક હવે ખાંડ ઓગળી ગઈ છે અને આ ચીકાશ પકડે છે, તો ફરીથી એને મીડિયમ ફ્લેમ રાખી અને આપણે એમાં એક તાર હજી બનતો નથી, એક તાર થવા પહેલાં તૂટી જાય એટલે હજી અડધા તારની ચાસણી થઈ છે ત્યાં આપણે એની અંદર જે આપણે પાવડર છે એ લઈ લીધો છે સિંગદાણાનો અને એને હું અત્યારે યલો કલર આપું છું. તમે ઓપ્શનલ છે, જો ના એડ કરવો હોય તો ના પણ કરી શકો, પણ આ રીતે બહાર મળતી હોય એમાં થોડુંક એને યુનિક દેખાડવા માટે કે તમારે રક્ષાબંધન પર કે તહેવારમાં આ સ્વીટ બનાવી હોય ને તો પણ તમે આ થોડીક એટ્રેક્ટિવ કરવા માટે મેં અત્યારે એડ કરી છે. અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આની અંદર આજે ચાસણીમાં બધું જ મિશ્રણ સરસ મિક્સ કરવાનું છે. મેં અત્યારે ક્લિપ કટ નથી કરી, તમે જોઈ શકો છો. જો આમાં અત્યારે જરાય ગેસની ફ્લેમ છે એ ફાસ્ટ થઈ જશે ને તો આ તરત જ કડક થઈ જશે અને જામવા માંડશે. એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આને નિરાતે ધીરે ધીરે આ રીતે લમ્સ એના બધા તોડતું જવાનું. એટલા માટે જ આપણે અડધો તાર થયો ત્યારે જ બધું મિશ્રણ એડ કરી દીધું. 1 તાર થવા પહેલાં એડ કરી દેવાનું કે જેથી એને તમે હેન્ડલ આસાનીથી કરી શકો. આપણે 1 તાર જો થઈ જવા દઈએ ને તો પછી એવું થાય કે એ બધું તરત મિક્સ કરીએ એટલે જામવા માંડે, પછી આપણે એને જલ્દી હેન્ડલ નથી કરી શકતા. તો આ રીતે આપણે આ મિશ્રણને સરસ મિક્સ કરવાનું છે. જો તમને કલર થોડોક લાઇટ લાગે તો તમે ડાર્ક કરી શકો છો આનો કલર. જો આ રીતે આપણે એને મસ્ત મિક્સ કરી લેવાનું. અને આ જે મિશ્રણ છે એ થોડું હવે પેન છોડવા લાગ્યું છે એટલે ગેસની ફ્લેમ મેં થોડીક મીડિયમ થોડીવાર માટે કરી છે અને એને સતત હલાવતું રહેવાનું છે. એને જરાય 1 મિનિટે છોડવાનું નથી. આ રીતે મિશ્રણને જ્યારે પેન છોડી અને એ ગોળો વળવા માંડે એટલે કે બધું ભેગું થઈ જાય ત્યાં સુધી આને આપણે કરવાનું છે. અને જો મેં ફરીથી કીધું એ પ્રમાણે થોડોક મને કલર લાઇટ લાગે છે એટલે મેં ફરીથી 3-4 ડ્રોપ્સ કલરના એડ કર્યા છે. આ જેલ કલર છે, જે યલો જેલ કલર. તમે કોઈ પણ મીઠો કલર જે મોનથાળનો કે યુઝ કરતા હોય તો એ પણ લઈ શકો છો. આ જે કેક માટે યુઝ થાય એ છે. હવે મેં ગેસ બંધ કરી દીધો છે અને આપણું આ મિશ્રણ જો આ રીતેનું તૈયાર થઈ ગયું એટલે એને આપણે બટર પેપર ઉપર લઈ લઈએ છીએ. અત્યારે આપણે પીનટ કતરી બનાવીએ છીએ એટલે કે કાજુ કતરીની જેમ, એટલા માટે આ રીતે બટર પેપર પર લઈએ છીએ અને એને બટર પેપરથી આ રીતે એને થોડુંક સ્મૂથ એનું ટેક્સચર કરવાનું છે. અને આ વસ્તુ થોડીક જલ્દી કરવાની, આ બહુ જ અત્યારે ગરમ છે. ધ્યાન રાખી અને આને સરસ મસળતું જવાનું છે, કારણ કે આ જામે એ પહેલાં ફટાફટ આને આપણે શેપ પણ આપી દેવાનું છે. બહુ ગરમ લાગશે એટલે થોડુંક નિરાતે ધ્યાન રાખીને પણ આમ સ્પીડમાં કરવાનું છે. જો આ રીતે ચોરસ એને મેં શેપ કરી દીધો છે એટલે આપણે વણીએ ને તો એ બને ત્યાં સુધી સ્ક્વેરમાં જ બને એનો શેપ. એટલે જો
આ રીતે એને બટર પેપર ઉપર રાખીને પહેલાં થોડુંક વણીએ છીએ, કારણ કે હજી ગરમ બહુ છે એટલે ચોટશે એટલે. અને હવે બટર પેપર ખોલી અને આ રીતે સ્ક્વેર એક વખત સાઈડ છે એ ફાટે નહીં એટલે એને ચોરસ શેપ ફરીથી આપી દીધો છે. અને આ રીતે એને પતલું પતલું આપણે વણી લેવાનું છે. અહીંયા તમારી ચોઈસ પ્રમાણે તમારે કેટલું પતલું અને કેટલું જાડું રાખવું એ પ્રમાણે તમે આને રાખી શકો છો. સાઈડ્સથી થોડુંક નીકળશે પણ એનો વાંધો નહીં, એ આપણે પહેલાં કટ કરી લેશું. જો આપણે એને આ રીતે રોટલો મોટો વણી લેવાનો છે. અને બહારથી આપણે સ્વીટ લાવીએ છીએ, અત્યારે તહેવારોમાં તો બહુ મોંઘી મળતી હોય છે, પણ આ રીતે આપણે ઘરે કોઈ અલગ અલગ રીતે રેગ્યુલર કરતાં થોડુંક અલગ કરશું ને તો દેખાવમાં તો સરસ લાગશે, પણ ખાવામાં એ એટલી સરસ લાગે છે, કારણ કે બધું જોઈને જ નાના બાળકો તો ખાસ જોઈને જ ખાતા હોય છે. જો આ રીતે પહેલાં એક ચોરસ આપણે તૈયાર કરવાનું છે. હવે સાઈડ્સને કાઢી લેવાની, એમાંથી પણ તમે નાના નાના ટુકડા કરીને એ ખાઈ શકો છો. અને આને આપણે કાજુ કતરીની અત્યારે જે નાની નાની કાજુ કતરી જેવો આપણે શેપ આપીએ છીએ. આ આપણે મિની સાઇઝની પીનટ કતરી બનાવીએ છીએ. જો આ રીતે નાની નાની આપણી આ કતરી બધી તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ કેટલી મસ્ત લાગે. આને સર્વ કરી હોય ને તોય મસ્ત લાગે. આ રક્ષાબંધન પણ તમે બનાવી શકો છો રક્ષાબંધનમાં, કે પછી એમનેમ અત્યારે શ્રાવણ માસનો ઉપવાસ કરતા હોય તો ઉપવાસમાં પણ ખાઈ શકો છો. જો કેટલી મસ્ત છે, ખાલી 2 વસ્તુથી આ બની જાય છે ને એકદમ ખાવામાં પોચી એવી, આ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મસ્ત આ આપણી પીનટ કતરી તૈયાર થઈ ગઈ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા, અને ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરી દેજો.